આજે 29 એપ્રિલ છે. એક દિવસ અગાઉ એટલે કે 27 એપ્રિલના બપોરના 2 વાગ્યાના અરસામાં ફતેગંજ પોલીસ સ્ટેશનની હદના સંતોષનગર સોસાયટી છે, જેમાં આ કામના ફરિયાદી ટીપી રાધાકૃષ્ણન, કે જેમની ઉંમર 83 વર્ષની છે, એમના પત્ની સાથે 2 જણા એમના પોતાના મૂળ મકાનમાં રહેતા હતા. બપોરના 2 વાગ્યાના અરસામાં 2 ઈસમો દરવાજો ખટખટાવે છે અને એમણે વોટિંગ કરેલ છે કે કેમ એ પૂછપરછ કરતા દરમિયાન ફરિયાદીને ધક્કો મારી ઘરમાં પ્રવેશી અને એમના પત્નીએ બંધક બનાવે છે અને આ પતિ પત્ની પાસેથી સોનાની રકમો અને કેશ મળી લૂંટ ચલાવે છે. આ મતલબે ટીપી રાધાકૃષ્ણને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી. ગુનાની ગંભીરતા જોતા ફતેગંજ પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો જુદી જુદી દિશામાં કામ કરી રહેલ હતી. એક ટીમ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતી હતી, બીજી ટીમ પોતાના અંગત બાતમીદારોનું નેટવર્કની દિશામાં કામ કરી હતી અને ત્રીજી ટીમ કે જે આ રોડ ઉપર જે કોઈ વાહનો આવ્યા હતા એ વાહનોની નોંધણી કરી અને કોના છે એ દિશામાં પ્રયત્ન કરી રહી. આ બધી જુદી જુદી ટીમો જ્યારે કામ કરી રહેલી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચને એક ચોક્કસ માહિતી મળેલી કે એક એક્ટિવા ઉપર 3 ઈસમો આવ્યા હતા. એમાંનો એક ઈસમ બહાર આ સંતોષીનગર સોસાયટીના નાકે ઊભો રહેલો અને 2 ઈસમો આ ઘરની અંદર પ્રવેશેલા. જે ચોક્કસ બાતમી આધારે વધારે એનું નિરીક્ષણ કરતા એ બાતમીવાળા ઈસમો આઈડેન્ટિફાઈ થયેલા. હ્યુમન રિસોર્સિસ અને સીસીટીવીના માધ્યમથી એ વ્યક્તિઓ આઈડેન્ટિફાઈ થયા. ત્યારબાદ આ ઈસમો કઈ જગ્યાએ નોકરી કરે છે એ દિશામાં પણ પોલીસને હકીકત મળી અને એ હકીકતને વધારે સારી રીતે શોધતા 3 ઈસમો આઈડેન્ટિફાઈ થયેલા કે જે આ ગુનાનો અંજામ આપેલ. આ 3 ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે હસ્તગત કરેલા છે. તેઓની સઘન પૂછપરછમાં આખો ગુનાનો આ ભેદ ઉકેલાયો છે. આ 3 ઈસમોના નામ, એક મુદસ્સર અહેમદ ઉર્ફે વાહિદ મીર, બીજો બલરાજસિંહ, ત્રીજો બલવિંદર સંધુ છે. આ 3 ઈસમો મુખ્યત્વે મુદસ્સીર મીર જે છે એ ગુનાનો અંજામ આપનાર છે, જે 1 અઠવાડિયા પહેલાં જ રાજકોટ જેલમાંથી છૂટેલો છે. ચેન સ્નેચિંગ કરી અને 22 એપ્રિલથી જ હમણાં અહીંયા આવેલો છે અને આ છૂટ્યા ત્યારબાદ આ અન્ય આરોપી બલવિંદર સંધુના ત્યાં એની ઓફિસમાં છાણી રોકાયેલો અને આ બંને ભેગા મળી અને આ લૂંટનું તરકટ કરેલું. એના કામે આ મુદસ્સીર મીરે 2 દિવસ સુધી આ ઘરની રેકી પણ કરી હતી અને કયો ટાઈમ પસંદ કરો કે જેથી કરીને લોકોની અવર જવર ના રહે એના માટે એણે આ બપોરનો સમય પસંદ કર્યો હતો કે એ રોડ ઉપર બપોરના સમયે કોઈ પણ મુવમેન્ટ એ કલાકોમાં રહેતી નથી. આ વ્યક્તિને પણ પસંદ કરવામાં એમણે એ જોયું હતું કે ઘરની અંદર ઓછામાં ઓછા લોકો રહેતા હોય અને વધુ મિલકત મળી આવે એવો આશયમાં પણ એમણે આ રેકીમાં થોડું ધ્યાન આપેલું. વધુમાં બલવિંદર સંધુની પૂછપરછની અંદર એ ભૂતકાળની અંદર પણ આપણા વડોદરા શહેરમાં જુદા જુદા ગુનાઓમાં ચોરી અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો છે એવું પણ જાણવા મળેલું છે. આ આખી એમનો કરવાનો આશય, હાલ આ બધા એમની પાસે એક સમય પહેલાં પૈસા હતા. બલવિંદર સંધુ જે છે એ ટ્રાન્સપોર્ટની અંદર કામ કરતો હતો અને પૈસેથી સુખી હતો. આ જે બલકારસિંહ છે એ અમૃતસરી કુલચામાં 4 વર્ષ સુધી નિઝામપુરામાં નોકરી કરીને છેલ્લા 2 વર્ષથી નીલાંબર સર્કલ પાસે નોકરી કરે છે. હાલ એની પાસે પૈસા નથી અને આ જે મુદસ્સર મીર જે છે એ તો 22 એપ્રિલે જ અહીંયા રાજકોટથી ચેન સ્નેચિંગ કરી અને અહીંયા છાણી ખાતે આ બીજા આરોપીના ત્યાં રહેવા આવેલો છે, એટલે એની પાસે પૈસા નહોતા. એકંદરે 3 જણા પાસે પૈસા નહીં હોવાથી એમણે આ આખું આયોજન કરેલ છે. આ 3 આરોપીઓની હજુ વધુ પૂછપરછ ચાલુ છે. આગળ પોલીસ રિમાન્ડ માગશે
અને બીજા કોઈ અન્ય ગુનામાં એ સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સર, કોઈ મુદ્દામાલ રિકવર કર્યો? જી, આ ગુનામાં જે ફરિયાદીના ગળાની ચેન, એમના બંનેના હાથના વીંટીઝ અને જે બેંગલ્સ પહેર્યા હતા એ તમામ મુદ્દામાલ, રોકડ અને એટીએમ બધું જ પોલીસે રિકવર કર્યું છે. 100% મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. ગરમીનો પારો ખૂબ જ વધારે છે અને ક્યાંક આ લોકો વૃદ્ધ દંપતીઓને ટાર્ગેટ કરતા હોય છે. શું મેસેજ આપવા માંગશો કે બપોરના સમયે કઈ રીતે ઓળખતા ના હોય તો દરવાજો ન કરવો જોઈએ? એ સામાન્ય રીતે પોલીસ વારંવાર અપીલ કરતી હોય છે કે અજાણ્યા ઈસમો સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં. ટેલિફોનિક વ્યવહાર હોય કે આપણી પોતાની ગુપ્ત માહિતી આપવી હોય કે જ્યારે આ ઉંમર છે 83 વર્ષની, ત્યારે કાળજી એ અનિવાર્ય છે. આપણા માધ્યમથી સંદેશો આપીશ, આપણે સલામત રહીએ અને સૌને સલામતમાં આપણું પોતાનું યોગદાન આપીએ. સર, કઈ કઈ કલમ લગાવી છે? કારણ કે દાદાને તો ઘસેડીને નાક બંધ કરીને પણ લોહી નીકળ્યું હતું એવું કહ્યું. ઘરની અંદર લૂંટ કરવાના ઈરાદે પ્રવેશવું, લૂંટ કરવી અને ગુનાહિત કાવતરું, આ બધી કલમો પોલીસે આની અંદર લગાવેલી છે અને સારામાં સારી તપાસ કરી આરોપીને એના અંજામ સુધી અમે પહોંચાડીશું.